ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડિયો. તો આપણે ભેગા થઈ ગઈ છીએ ને અત્યારનો વિડીયો ચાલી રહ્યો છે મારુતિના સર્વિસ સ્ટેશનમાં. થઈ ગયું છે મોટો કાંડ. યસ, મોટું કામ થઈ ગયું છે ગાઈઝ. ચાલો આપણે જોઈએ. જો કે હું તમારા સ્ક્રીનમાં એક ફોટો નાખી દઈશ આખો. જો દીઘા લાલા અત્યારે સર્વિસ સેન્ટરમાં આવી ગયું છે. જો આમ બધી કેટલી બધી ગાડી છે. મોજમાન 17 વાગ્યા છે 12:30 ને આપણે આવી ગયા છીએ ઘરે. આપણે ગયા હતા શોરૂમમાં મારુતિ સુઝુકીના. તો તે માટે શું થયું હતું આખી શોરૂમમાં નતા, સર્વિસ સ્ટેશન. સોરી, સર્વિસ સ્ટેશનમાં હતા. 0 થી લઈને 100 સુધીની આખી કહાની તમને કઈ ઈ બતાવશે. કહાની તમને કહેશે પપ્પા. 0 થી 100 શું કેમ 100 થી 0 થઈ ગઈ. તો એ તમારે જોઈએ છે તો અત્યારે હું હમણાં જો અહીંયા સ્ક્રીન ઉપર આવી ગઈ હશે ફોટો. બોલો બસ શું હતું આપણે વ્યુઅર્સ લોકોને જોવું છે શું કેમ કાંઈ થયું. કાંડ થઈ ગયો કાંડ. કેમ શું થયું? શું થયું એટલે ગાડી ભટકાઈ. સડનલી આપણે જતા હતા હાઈવે ઉપર, ઓચિતા જાનવર મતલબ ગાય ભેંસ આવી ગયા ને, આપણે મારી બ્રેક. હા, આપણે બ્રેક મારી આપણે તો ઊભા રહી ગયા. પાછળ ગાડી આવતી હતી, એને સડનલી બ્રેક તો મારે પણ તોય સ્લીપ થઈને આપણી પાછળ ગાડી અડી ગઈ એટલે એક્સિડન્ટ થઈ ગયું. એક્સિડન્ટ થઈ ગયું બસ. કે વાગ્યું નથી કોઈને. હા, ભગવાન સારું કે ભાઈ કોઈને કાંઈ આટલું બી ઈજા નથી થઈ. કોઈને ભાઈ થઈ નથી. પણ નુકસાની ગાડીમાં છે ઘણી બધી, જાજી બધી નુકસાની છે. ગાડી બધી. આ હતી અમારી કહાની. એમાં હવે હસવું કે રોવું કે નક્કી નથી થતું. આપણે આપણી ગાડીમાં નુકસાની આવી ગઈ. એટલે આપણે તો આપણી રીતે બરોબર જ હતા, પણ બ્રેક આપણી તો ઊભી જ રહેતી, ગાડી જ આપણી ઊભી જ હતી. પણ ઓલા લોકો જે વાંથી આવતા એ લોકો એની હશે કંઈક 50-60 ની સ્પીડ હશે. એ લોકો બ્રેક માર્યા તો બહુ નહોતી, કારણ કે બમ્પ ઠેકીને જ બધા આગળ આવ્યા હતા. હતા. તોય હાલો ને 40-50 ની હશે. પણ છતાં શું એ લોકો બ્રેક માર્યા તો એના જે ટાયર આવે એ લોકોને સ્લીપ થઈ ગયા. સ્લીપ થતી થતી ડાયરેક્ટ અમારામાં આવી. સ્પીડ બહુ ન કારણ કે ઓલાજી બમ્પ જ ઠેકાડ્યા હતા. બમ્પ ઠેકીને બધા આગળ જ ગયા હતા. એટલે એમાં પછી આ ગાય ભેંસ આવી. આજે આપણી બાજુમાં એક ટેમ્પો હતો ને, એ એમ જ કહેતો હતી કે આમ નો હોય કે એ લોકો મારી કે ટેમ્પો, એ લોકો એમ કહેતા હતા ટેમ્પો વાળા બ્રેક મારે કે મારા કે માંડ બ્રેક લાગે ટેમ્પાના. એવું છે હાઈવે ઉપર તો આવું શું થતું જ હોય. જાનવર વચ્ચે આવી જાય એટલે બહુ ધ્યાન. ગાડી તો રિપેર થઈ જાય, બાકી માણસો બહુ અલગ. એટલે એવું તો અમારે કાંઈ એવું કાંઈ થયું નથી. એટલે ભગવાન સારું, માતાજીની દયા. એટલે એવું કાંઈ મોટું જાનહાની કાંઈ એવું નથી. આટલી ખરોચ પણ નથી થઈ કોઈને. સારું, કાંઈ નથી તો કાંઈ વાંધો નહીં. એ કાંડ થઈ ગયું છે, બાકી એમાં નથી. કાંઈ વાંધો નહીં. હવે આપણે મળીએ થોડીક વાર રહીને. ये सब किसकी और क्या है? ये मीरा है. वो तो मुझे पता है. ये किसका और तेरी मम्मी का. तेरा है. ओह गाइस, देखो 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 गाइस, देखो. छुपा लो. क्यों छुपाते हो? हमको दिखाओ. नहीं दिखाना. कोई बात नहीं, देख देख लेंगे. लेंगे आपको भी. क्या है? सर्दी है सर्दी. मोबाइल तू छोड़ दे यार, बहुत देखता है. गाइस ये ना मोबाइल जब ये छुट्टी रखता है या छुट्टी हो ना तो पूरा दिन मोबाइल देखता है ये. गलत. इसलिए इसको चश्मा आए हैं. चश्मा तो बचपन से. हाँ, मेरे को तो ऐसे ही आ गया. मोबाइल क्यों तू ये देखता है? बोल बोल. पापा ये हाँ, ये जब छुट्टी रखता है तो तब पूरे के पूरे दिन मोबाइल देखता है ना. तो आज उसको बुखार आ गया ना आराम में. क्या मैं भी देखो बुखार है. इसको तो कुछ भी नहीं हुआ. ये पड़ा सब देख दवाइयाँ. दवाई है ये. गाइस गाइस ये दवा है. गाइस देखो, इसको मलहम बोलते हैं. पापा बोल रहे इसको दवा, ये दवा है. देखो दवा गाइस, नहीं आता है, मलहम है तो. मलहम तो दवा की कैटेगरी में ही आता है.
मेरे आवाज से ही तेरे को पता चल रहा होगा। नहीं मेरे को नहीं पता चल रहा और ये क्या हुआ है तेरे ये को ये आवाज भी बैठ गया, सर्दी बुखार है। जब मैं और सर्दी छोटा था, बुखार। तीन पहले वाली साइकिल चला था, तब ये एक तीन इंसिडेंट पहले वाली नहीं, पहिए वाली। ये तब पापा बोल रहे थे ये बहुत ही ज्यादा शैतानी था तूफानी मार। इसको गाइस वो है ना रमकड़े वो हम लोग खिलौने का दिलाते हैं बहुत ना शौक था। हाँ खिलौने का बहुत शौक था मुझे। सुमित भाई को खिलौने का बहुत ही ज्यादा शौक था और पापा लोग मना कर रहे तो इसको ताव आ जाता है बुखार आ गया था। हाँ, बुखार, मुझे ऐसे ही था। अगर सर्दी। खिलौने की मना करो तो मेरे को बुखार आ गया था। देखो ये कितना ज्यादा और खिलौने वालों को क्या बोलता पता है? खिलौने ले पापा ले लो ना, 500 का है ना, क्या उसको दे दो ना, 200 का है दे दो ना। अपन के शौक पहले से ही नवाबी है। पहले इसके पास वो बड़ा सा वो ट्रक आता है उसका कंटेनर जैसा आता है देखो गाइस, ये हमारी माता जी सती माँ का प्रसाद। कोई बात नहीं अभी हम लोग मिलते हैं बाद में कल हम लोग लिंकिंग में गए थे वो वहां से ये देखो बूट चंपल ये पापा की है पैरों तो कैसे लग रही है पैरों है ना? सेवा कर, अब मुमकिन है, सेवा कर। ले गाइस देखो 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 अच्छा ले हाँ। देखो बहुत ही अच्छा लग रही है और ये देखो ये किसकी होगी आप बताओ पता है सबको तेरी है। તેજકે નહીં હોવે નખરાળા लिंकिंग है गाइस लिंकिंग એમની નખરાળા લુગડાય ડગલા ને જોડાય ડગલા એમાં જો है એ પણ એક જોટા લેતો જ નથી બે જોડું કાંઈ બૂટ ને ચંપલાનો શોખીન જ છે. બે જોડું આપને બૂટ નો બહુ શોખ છે એમાં વ્હાઈટ ને કલરિંગ વાળો તો બહુ જ મસ્ત લાગે પછી ધોયાને આપણે આળસ એ ધોઈ પછી મશીનમાં ધોઈએ આપણે મશીનમાં હે ને શૂઝનો ને ચંપલનો ને એનો હે આડું હતા તો જે સામે જે અત્યારે તમે જોઈ શકો છો ત્યાં વાગી રહ્યું છે ત્યાં છે માતાજીનો માંડવો ને કેવું મસ્ત મજાનું જો વાગે છે જો Oh guys, કેવું મસ્ત વાગી રહ્યું છે ચામુંડા માનો માંડવો છે અહીંયા જમણવાર ચાલુ થઈ ગયું છે જમણવાર મતલબ જમવાનું ચાલુ થઈ ગયું આ જો મમરાન ગાંઠિયા ને ડુંગળી દેશી યા મંડળ જ આવે. ડુંગળી જો આમ ખાલી ગાંઠિયા ખાવાની મજા આવે આ ખીચડી વઘારી રાંધો અશોક હમ ખીચડી વઘારી હા ભાખરી જો તું હા જો ગાઈઝ આ બે આંખ એવી ભાખરી નાક ને આ દાંત આ મોટું હોય આ સોરી તને કહો વઘારી જો કેવું મસ્ત વાટકામાં હા 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 છે ને હસતી હોય ભાખરી. ક્યાં ગઈ? સામે કાંઠે ને અહીંયાની જે ઓલા અહીંયા શું હતું એક ચરો ને એક સિંહ રેડી તો ચરો ઉમાં લઈ ગયા બકરીને પાછી લઈ આયા બકરીને અહીંયા રાખી સિંહને વળી બોટમાં લીધો બોટ લઈને હામા કાંઠે મૂક્યો એટલે સિંહ તો ચરો ખાવાનો નથી એટલે એ બધું થઈ ગયું તો ઓલો પાછો આવ્યો ને બકરી લઈને વળી આગળ હાલ્યો બે ભાઈ લડતા આખો દિવસ લડે રાતે છાના મને ચૂપ થઈ જાય. દરવાજો અવાજ 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 કા અવાજ ક્યાં આમ જાય જોઈએ આપણે સંભળાય ખાલી. ટીચર આવી ગયા છે ટીચર ને તો ખાણ આવડે તો સુરજબારી ખારી તમે પણ દરવાજા નથી કાંઈ હે નહીં અંદરનું છે એને આપણે ખાઈએ કાંઈ હે નહીં એને આપણે ખાઈએ તેને ખાઈ હતી
પગથિયા બધે ચડવા ના થઈ ગયા પગથિયા હવે હલાવો રૂમ એ પણ અંધારું હોય પણ એને આપણે ખાઈ શકીએ. રૂમ એ પણ અંધારું હોય ને આપણે ખાઈ શકીએ ખાઈ શકીએ. ફ્રીજ. બસ. આ તો ખબર પડી જાય ને યાર. હિન્ટ હિન્ટ દે હિન્ટ દે હિન્ટ દે હિન્ટ હીટમાં તો ખબર પડી જશે. ખાલી એમ નહીં, ગરમ વસ્તુ ઠંડી વસ્તુ કે આમ કેવી નોર્મલ થોડા નોર્મલ વસ્તુ જમ્યા પહેલા એ નામમાં રૂમ ના હોય કેને ખાઈ શકીએ મશરૂમ મશરૂમ તો ગાઈસ બધાય પાસ દઈ દેજો ને મશરૂમ હવે હું કહું આ તો પૂછો ખારી એ પણ ખાવ તો ખારી નથી એમ એવી કઈ વસ્તુ ખાઈ ખારી 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 નથી હા એટલે મેં કાંઈ ખારી આજનો અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બોલતા જય શ્રી કૃષ્ણ બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ